સાઉથ ગુજરાત સોલાર એસોસિએશને સોલાર ઉદ્યોગને અસર કરતા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। એસોસિએશનનો આક્ષેપ છે કે હાલની નીતિઓ અને વહીવટી અવરોધોના કારણે સોલાર ઉદ્યોગ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે। ડીસીઆર અને એએલએમએમ જેવી નીતિઓને કારણે સોલાર પ્રોજેક્ટના ખર્ચમાં 25 થી 30% સુધીનો વધારો થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ જીઈટીસીઓ અને ડીઆઈએસસીઓએમ દ્વારા થતા પાવર કાપને કારણે ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે। સોલાર પ્લાન્ટ એનર્જાઇઝેશન પ્રક્રિયામાં વિલંબ અને મીટર રીડિંગના મુદ્દે ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે। એસોસિએશને સરકાર સમક્ષ 8 મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લઈ ઉદ્યોગને રાહત આપવાની માંગ કરી છે। અમારી જે રજૂઆત હતી અત્યારે જે એમએનઆરઈએ 1 જૂનથી એએલસીએમ જે સ્કીમ લાગુ કરી છે, ડીસીઆર કન્ટેન્ટ સેલ્સ કમ્પલસરી કર્યા છે, તો એના વિરોધમાં અમે લોકો અત્યારે આયોજન આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને રજૂઆત કરી હતી કે ભાઈ એના માટે થોડો ફરીથી સરકારને વિનંતી છે, એમએનઆરઈને વિનંતી છે કે આને રિવ્યૂ કરે। અત્યારે ડિમાન્ડ સપ્લાય ગેપ બહુ મોટો છે। અત્યારે 176 ગીગાવોટ મોડ્યુલ મેન્યુફેક્ચરિંગની સામે માત્ર ને માત્ર 26 ગીગાવોટ જ સેલ લાઇનની ડીસીઆર સેલ લાઇનનો અત્યારે મેન્યુફેક્ચરિંગ છે। તો આના માટે ડિમાન્ડ સપ્લાય ઘણો મોટો ગેપ છે, તો એને ફૂલફિલ કરવા માટે હજી પણ 3 થી 4 વર્ષ જોઈએ છે। એ ફૂલફિલ થયા પછી આ સ્કીમને તમે લાગુ કરો તો વધારે સારું પડે। એ અમારો રજૂઆત હતી આજની।